Hello, my name is Praful Samadi. I am from Ahmedabad, Gujarat, and I want to social work and I like helping people and animals. I also create video, spread awareness. Today, I want to talk about important issue in Brahm Samaj. વાત કરી રહ્યો છું બ્રહ્મ સમાજની કે જ્યાં અત્યારે એક નામી ચહેરો જે મારા ગુજરાતનું બહુ મોટું નામ બહિષ્કાર થઈ ગયો છે બ્રહ્મ સમાજથી. બહિષ્કારનું કારણ તમે બધા જાણો જ છો, પણ હવે મારું કહેવું એમ છે કે સ્ત્રીએ પોતાનું ડિસિઝન ના લેવું જોઈએ. બ્રહ્મ સમાજ કયા રસ્તે ચાલી રહ્યો છે અને કઈ વસ્તુ પર ચાલી રહ્યો છે, કયા નિયમ પર ચાલી રહ્યો છે, આ એક બહુ ચિંતાનો અને ચર્ચાનો વિષય છે. આપણે થોડું સમજવું જોઈએ. આપણે દીકરીને સપોર્ટ ના કરી શકીએ તો કઈ નહીં, પણ એની અવગણના ના કરવી જોઈએ. મારી બધાને નમ્ર વિનંતી છે કે કિંજલ લોકોને સપોર્ટ કરો. આજે મિત્રો આપણે સમાજની વાત કરીશું. સમાજ એટલે શું? આ સમાજ એટલે કોણ? હું અને તમે આપણા જેવાથી જ આ સમાજ બન્યું છે. તો સમાજથી ડરે છે કેમ? સમાજ એટલે શું? સમાજની અંદર કાયદો નહીં, વ્યવસ્થા હોવી જોઈએ. સમાજની અંદર સૂચના નહીં, સમજ હોવી જોઈએ. સમાજની અંદર કાનૂન નહીં, અનુશાસન હોવું જોઈએ. સમાજની અંદર ભય નહીં, ભરોસો હોવો જોઈએ. સમાજની અંદર શોષણ નહીં, પોષણ હોવું જોઈએ. સમાજની અંદર આગ્રહ નહીં, આદર હોવો જોઈએ. સમાજની અંદર સંપર્ક નહીં, સંબંધ હોવો જોઈએ. સમાજની અંદર અર્પણ નહીં, સમર્પણ હોવું જોઈએ. એટલે આપણે બધાએ હળી મળીને રહેવું પડશે. સમાજ સામૂહિક હિતો માટે હોય છે, વ્યક્તિગત સ્પર્ધા કે સ્વાર્થ માટે નથી હોતો. સમાજ એટલે એક એવો પરિવાર, એવું સંગઠન કે જે એકબીજાના દુઃખ અને સુખનો ખ્યાલ રાખવા વાળો સમાજ. આજકાલ સમાજની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજના યુગમાં સમાજ એટલે એક નકલી મુખોટો પહેરેલો સમાજ. આજકાલ સમાજમાં લોકો એકબીજાના દુશ્મન થઈ ગયા છે. કોઈકનું સારું કામ જોઈને આપણે આજના એક એવા યુગમાંથી આવીએ છીએ કે આપણે એકબીજાને નીચું બતાવવામાં કોઈ મોકો છોડતા નથી. બરાબર? હું મારો પોતાનો જ દાખલો આપું. બરાબર? સમાજમાં કરીએ તો બધું સારું, પણ સમાજ છોડીને કંઈક કરીએ તો પછી લોકો કંઈક ને કંઈક વાતો કરતા જ હોય છે. બરાબર? હવે આ હદ તો ત્યાંથી શરૂ થાય છે કે જ્યારે લોકો જ્યાં આપણું સારું ના ઈચ્છતા હોય તો સમાજને તમે શું કહેશો? આ સમાજ કહેવાય? આવી વિચારધારા ધરાવતા લોકોથી સમાજ ચાલશે? સમાજનો વિકાસ થશે? સમાજના વિકાસ માટે એક સંગઠન જોઈએ, એક મજબૂત સમિતિ જોઈએ. આચેની ચાણક્યની નીતિ અપનાવશો ને તો ચોક્કસ તમે સારા સમાજનું ઉદ્ઘાટન કરશો. બરાબર? સમાજ માટે લડો. અગર લડી ના શકતા હોય તો બોલો, અને બોલી ના શકતા હોય ને તો એને સમર્થન આપો. બરાબર? જે સમાજ માટે લોકો કરી રહ્યા છે એને સાથ આપો, સહકાર આપો. અગર સાથ પણ નથી આપી શકતા તમે તો જે લોકો બોલી રહ્યા છે, જે લોકો આ સમાજ માટે કંઈક કરી રહ્યા છે એને પ્રોત્સાહન આપો.